મેં કોકને કીધું એનું કામ થઈ ગયું, અમારા જોડે આવતા બાજુવાળા એ આયા એક રવિવારમાં કામ થઈ ગયું, મારું ચમ નહીં થતું. તેનું કારણ મારે નતું કેવું પણ કહી દઉં છું. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને જ માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરું ને તો ભલે રિહાઈ જતા પણ તોય મોની જવાનું તરત. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કામ ના કર્યું, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જબરા હલવાયા હોય ને તારે હું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આશરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ખુખાર મેલડી જોડા પહેરવા ના રહું. આવી માતા શું ગોડાઓ ઓળખાણ થાય અને થશે, અને ઓળખાણ એને થશે જેને હું ઓળખાણ કરાવવા માંગુ છું. મને કોઈ આ દુનિયામાં ઓળખી શકે, એક જ ઓળખી શકે જેને હું ઓળખાણ આલવા માંગુ છું, એને જ મારી ઓળખ થાય. નહીં તો જેવા તેવાને મારી ઓળખ થવાની. જેમ અર્જુને ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે એક પ્રાર્થના કરી કે ભગવાન તમે આખા અખિલ બ્રહ્માંડના પરમાત્મા છો, મારે તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા. તારે ભગવાને શું કીધું? આ આંખોથી તમે મારા દર્શન કરી શકો નહીં, આના માટે મારે તમને દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે. ત્યારે અર્જુને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા ને, ત્યારે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન ભગવાનના કર્યા. અને આજનો માણસ નરી ઓંખે મેરડી માન ખોરવાને આગ્રહ છે. આ નરી ઓંખે માતાજીને જોવાને આગ્રહ ચોથી દેખાય ગોડાઓ. આ બુદ્ધિના જ્ઞાનથી ઓળખવા બેઠા છો આજના માણસો, ચોથી તમને ઓળખાણ પડે. હું તો મન બુદ્ધિથી પરે છું. કેવું? તમારી મન બુદ્ધિથી પરે છું. મારી ઓળખાણ બુદ્ધિથી થાય, મારી ઓળખાણ આંખોથી થાય. એટલે તો મંદિરમાં જાવ છો એટલે આંખો નહીં બંધ કરવી હતી તોય થઈ જાય છે. થઈ જાય છે ને, થઈ જાય છે ને. એ દેવનો એવો પ્રભાવ હોય છે કે એના સમક્ષ જવાથી આપે રૂપિયા આંખો બંધ થઈ જાય. કેમ થઈ જાય? કે તમે આ આંખોથી દેવી શક્તિને ભગવાનને જોઈ શકતા. તો તમારે જોવાનું હોય તો ખાલી 5 મિનિટ વધારે નહીં. તમારા ઘેર તમારી ચામુંડમાં હોય છે, મહાકાળી હોય છે, શક્તિ હોય છે, ખોડિયાર હોય, જે તમારી કુળદેવી, જે તળાવ માતા જેને તમે માનતા હોય એ બધા માતાજીને તમારે અનુભવ કરવો હોય તો ઘેર ફોટામાં છે ને, ખાલી વધારે નહીં, એક ધારી 5 મિનિટ કોઈ જોઈ બતાવો. એની દ્રષ્ટિ નહીં ટકે. ટકશે નહીં? ટકે. એ નહીં જોઈ શકે 5 મિનિટ એક ધારી. ક્યારે 5 મિનિટની વાત છોડો, 2 મિનિટ નહીં જોઈ શકે કોઈ. તો એક ફોટામાં જો કદાચ 5 મિનિટ તમે કે 2 મિનિટ તમે એક ધારી કોઈ પણ દેવી શક્તિના ફોટા હામું તમે નહીં જોઈ શકતા, તો આ નરી આંખે ક્યારે તમને દેવી શક્તિ દેખાશે? કહો. એ સૂક્ષ્મ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે તમારી જોડે 24 કલાક હાજર રહેતી હોય. પણ અનુભવ કરવા માટે એની ભક્તિ કરવી પડે, તારે આનો અનુભવ થાય. નકર આ બધાને ઓળખ થાય. બધાને થઈ જાય? બધા નહીં થતી. અને થઈ જતી હોય તો સારું નહીં. તો લો અબ્બી હાલ ઉડીને બતાવું. આમ ત્રિશુલ બિશુલ બકરો લઈને આવી જવું. પણ ના થાય ને. પ્રગટમાં કોઈ પણ ભગવાને, કોઈ પણ માતાજીએ પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? અત્યાર લગીના ઇતિહાસમાં જોઈ લો તમે. કોઈ દાર પ્રગટમાં પહેલા કદાચ ભગવાને સતયુગમાં આલ્યા હશે દર્શન, પ્રગટમાં કોઈ દાર દર્શન આલ્યા? કે મેરડીમાં સાક્ષાત આવા બકરાના રૂપમાં આવી ગયા બધાની વચ્ચે? ના બને ક્યારેય. કેમ?
મેરડીમાંના દર્શન કરવા હોય તો એનો જે ભક્ત હોય અને સાચા હૃદયથી એની ભક્તિ કરતો હોય ને નહીં દર્શનની એટલી અભિલાષા હોય, એટલી ચાહના હોય, માં આવો તારા વગર નહીં જીવી શકું, બસ એક વાત તું રૂબરૂ હોય, તારે હું મેરડી માતા આ બકરાના રૂપમાં આવું એ માતા છું. પણ એ ભક્તિની વાત છે એટલે ક્યારેય તર્ક બુદ્ધિ વાપરવી. માતાજી હોય તો આમ ના થઈ જાય, માતાજી હોય તો આમ ના થઈ જાય, ખુખાર મેરડીમાં જબરા હોય તો આવું ના થઈ જાય, એવું કે ને અમુક લોકો. કોકની વાતોમાં આવું, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણના ખુખાર મેલડીના પરચા હોય છે. તમારી જેટલી શ્રદ્ધા હશે એટલું હું કામ કરીશ, નહીં તો હું જેમ છું એમ જ છું. પણ જેને જેને જેવી જેવો વિશ્વાસ, જેવી જેવી શ્રદ્ધા બેઠેલા દરેકને કહીશ એવા મારા ખુખાર મેલડીના પરચા અનુભવ તમારા જીવનમાં જોવા મળશે. અને હું તો એ માતા છું કે મારે તમને દુનિયામાં રખડવા નહીં દેવા. હજુ કહું છું, રોજ કહેતી રહીશ ને રોજ બોલીશ, નવા આવશે અને જૂના જશે, નવા આવશે ને જૂના જશે. જે ટકવાના એ ટકવાના, બીજા કોઈ ટકવાના નહીં. રોજ મારો ચાયણો ફરાવું છું, સમજ્યા? અહીં તો તપસ્વીઓનું કામ છે, બેહીન ટકીને હોભરે એનું કામ છે, અને મારી વાણીમાં જેને ઇન્ટરેસ્ટ આવતો હોય એનું કામ છે. નહીં તો વાટા ફેરાના આશીર્વાદ ને એમના માટે બેઠી જ છું ને, જેને કોમ કરાવવા છે નારિયેળો મોની એમના માટે બેઠી જ છું ને. જો ઢગલા થાય છે મોનતાઓ, રોજ 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 કરું જ છું બધાના કોમ. જે પહેલી વાર જેને શ્રદ્ધા નહીં રાખી, અમથું કોકના કહેવાથી નોમ દીધું કે ખુખાર મેરડીમાં મારું આટલું કામ કરી દે તોય થઈ ગયું છે. બધાને મજામાં રાખું છું. મારા ધામમાં બધા સુખી રહે છે, પશુ પક્ષી જીવ જંતુ બધાય રહેશે ને. તમે તો આનંદિત થાવ છો, પણ અહીં પશુ પક્ષીઓ તે ચણ ખાય છે, ખબર છે ને? અહીં ગાયો તે ઘાસ ખાય છે, પૂરા ખાય છે. અહીં બહાર રોડ ઉપર ઉભેલા ગરીબોને તે રોજગાર મળે. જો આ મારા પાવન પગલા કહેવાય. આ મારી અલૌકિક જો જો દેવી શક્તિ બે ને તો આજુબાજુના વિસ્તારમાં કોઈ ભૂખે ના મરે, એનો માતા કહેવાય. જોઈ લો, પાવાગઢમાં માકાડી બેઠી, એ જંગલ વિસ્તાર હતો ને, પણ માકાડી એ જ ચમ બેઠી. એ જંગલ વિસ્તારમાં માકાડીને ખબર હતી આ જંગલ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારમાં ખૂબ ગરીબો છે, અને એ જગ્યાએ બેહું ને તો આજુબાજુના દુનિયાના ભક્તો પાવાગઢ દર્શન કરવા આવશે, અને દર્શન કરવા મારા આવશે, અને એમની જે તે મનોકામના એ માતા પૂરી કરે. પણ એ બદલ આજુબાજુના વિસ્તારમાં પાવાગઢના કારણે કેટલા લોકોનું ભરણ પોષણ થાય છે, એનો માં કહેવાય. કહેવાય ને, ચોટીલામાં ચામુંડા બેઠી, ચોટીલા ધામ છે, એ ધામના કારણે આજુબાજુના કેટલા વિસ્તારમાં ચામુંડા નામે કદાચ કોઈ ભૂખ્યું નહીં રહેતું હોય, કદાચ એ ગરીબ ભિખારી કે કોઈ ભૂખ્યો હાથ લોબો કરે ને તોય એને રોટલો મળી આવે, એનો માતા. એવી રીતે અંબાજી જોઈ લો, બહુચરાજી જોઈ લો, માતાજી ચમ આટલા બધા રૂપ લઈને અલગ અલગ નામ દઈને બેઠી છે? આ કારણે બેઠી છે. અમુક નહીં કેતા હિન્દુ ધર્મમાં તો 33 કોટી દેવી દેવતા, 33 કોટી દેવી દેવતાઓ હોય છે, પણ અમુક લોકો તર્ક બુદ્ધિ વાળા કે 33 કરોડ દેવી દેવતા. આટલા બધા દેવી દેવતા ચમ છે એવું કહે છે ને? બહુચર માન, મેરડી માન, વહાણવટી માન, ખોડિયાર માન, ચામુંડ માન, મહાકાળી માં, આશાપુરા શક્તિ કહે છે ને આવું. ચમ આટલી બધી માતાજી છે? તો બધા માતાજી એક જ છે, પણ એક અનેક રૂપમાં વહેંચાઈ ગઈ. હવે કેમ વહેંચાઈ? પ્રશ્ન થાય ને. આદ્ય શક્તિ એક જ છે. એક આદ્ય શક્તિના તત્વથી, સ્વરૂપથી અલગ અલગ સ્વરૂપો બન્યા. એ બધા જ મેરડી માતા ગણો, બહુચર માં ગણો, ચામુંડ માં ગણો, એક જ આદ્ય શક્તિ છે, કોઈ અલગ નથી. પણ અલગ અલગ સ્વરૂપ કેમ ધારણ કર્યા? અલગ અલગ સ્વરૂપ ધારણ કરવાનું કારણ એક જ, કે જો મહાકાળી અહીં બેઠી છે
બરોબર, પાવાગઢમાં અંબે માતા અંબાજી બેઠી ગબ્બર ઉપર છે ને, તો બે જગ્યાએ મહાકાળી બેઠી હોત તો બે જગ્યાએ દર્શન કરવા જાત ભક્તો. એટલે કે આજે અંબાના દર્શન, અંબાના સ્વરૂપના દર્શન કરીએ, તો કોઈ કે મહાકાળીના સ્વરૂપના દર્શન કરીએ, કોઈ કે ચામુંડના સ્વરૂપના દર્શન કરીએ, પણ મૂળ તમે આદ્ય શક્તિના દર્શન કરવા જાઓ છો. હવે એનું બી હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારત જતામના ખૂંખાર મેળીમાંના પ્રવચન સાંભળશું. તો મિત્રો, આજનો વિડીયો તમને પ્રવચનનો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, હવે આપણે માળીના સાનિધ્યની વાત કરીએ મિત્રો, તો માળીના સાનિધ્યમાં જે કોઈ પણ લોકો પ્રવચન સાંભળવા માટે આવે છે, અથવા તો જે કોઈ પણ લોકોને દુઃખ દર્દ છે ને એવા લોકો આવે છે મિત્રો, તો ઘણા લોકો માનતા ચડાવવા પણ આવતા હોય. તો ભાઈ, આ દરેક વસ્તુ કઈ રીતે ભારત ધામમાં કરવી એના માટે આજનો વિડીયો આપણે લઈને આવ્યા છે મિત્રો. તો ભારતીય ધામમાં ખાસ મહત્વની વાત એ કરીએ મિત્રો કે ભારતીય ધામમાં જે કોઈ પણ લોકો શ્રદ્ધાળુઓ માનતા કે બાધા ચડાવવા માટે આવતા મિત્રો, તો માનતા કે બાધા પહેલા તો કેવી રાખવી, બીજી વસ્તુ કે કેવી રીતે ચડાવવી. તો પહેલી વસ્તુ એ જાણીએ મિત્રો કે માનતા કે બાધા ચડાવવા માટે કઈ રીતે ચડાવવી મિત્રો. તો માળી એવું કહે છે કે જે કોઈ પણ ભારતીય ધામમાં માનતા કરેલી હોય અથવા તો બાધા રાખેલી હોય, તો એ લોકોએ કઈ રીતે માનતા બાધા ચડાવી. તો મિત્રો, જે તમારો ભાવ હોય, જે ભાવથી તમે લોકોએ માનતા રાખેલી મિત્રો, એ જ ભાવથી તમારે ચડાવવી. જેમ કે ઘણા શ્રદ્ધાળુઓ એવું કહેતા કે મારી હું નાળિયેર ચુંદડી અગરબત્તી ચડાવીશ, પરંતુ જ્યારે ત્યારે એનું કામ થઈ જાય પછી એવું કરે કે મારી નાળિયેર ચુંદડી અગરબત્તી તો હું ચડાવીશ, પછી ત્યાં આવે ને પછી નાળિયેર ચુંદડી અગરબત્તી ના લઈ આવે, પછી એવું વિચારે કે ભાઈ 100 રૂપિયામાં તો આ બધું આવી જાય, તો ચલો આપણે 100 રૂપિયા ચડાવી દઈએ નાળિયેર ચુંદડી અગરબત્તી પેટે. તો એવું કહે મિત્રો. અને પછી માળીના સાનિધ્યમાં એવી રીતનું કહે એટલે પછી ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં એનું કામ થાય કે ના થાય, પરંતુ માળીના સાનિધ્યમાં નાળિયેર ચુંદડી અગરબત્તી આ રીતે ચડાવતા હોય છે. તો ખાસ કરીને મિત્રો, આ એક મહત્વની વાત છે કે આ રીતે જ ભારતીય ધામમાં ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં નાળિયેર ચુંદડી અગરબત્તી ચડાવવામાં આવતી હોય છે. તો મિત્રો, જે કોઈ પણ શ્રદ્ધાળુ હોય મિત્રો, તેમને ખબર ના હોય તો એવું કહેવામાં આવે કે ભારતીય ધામમાં જે કોઈ પણ શ્રદ્ધાળુઓને ખબર ના હોય કઈ રીતે માનતા કરવી, તો હવે એ વસ્તુ પણ કહી દઉં મિત્રો. આ એક હતી કે નાળિયેર ચુંદડી અગરબત્તી એના પેટે તમે 20 રૂપિયા ચડાવી દો, તો એવું ના કરો મિત્રો, કારણ કે દેવે તમારા 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 2000, 5000 માટે કામ નથી કર્યું. એને તમારો ભાવ જોઈને કામ કર્યું છે, પરંતુ હવે તમારો ભાવ છે તે કભાવમાં બદલી ગયો છે મિત્રો. તો એવી રીતે તમારો ભાવ હોય મિત્રો, એમાં કભાવ ના હોવો જોઈએ એવું માતા કહે છે. પછી બીજી વસ્તુ એ મિત્રો કે ભારતીય ધામમાં તમે જાઓ તો ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં તમારે કઈ રીતે કેવી માનતા કરવી મિત્રો, જેથી તમારું કામ હોય તે તરત થઈ જાય. તો માળી એવું કહે છે કે તમે ભારતીય ધામમાં માનતા કરો મિત્રો, તો એવી માનતા કરો જેનાથી તમારું કામ થાય તરત જ. તો એ કઈ માનતા મિત્રો? તો એવી માનતા મિત્રો કે તમે ચકલાને ચણ નાખો, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ આપો, ગાયને પૂરા આપો અથવા તો રોટલી આપો, પછી કૂતરાને રોટલી આપો. આવી કોઈ પણ માનતા, કોઈ પણ એક ગમે તે એક માનતા કરો મિત્રો. કીડીને કીડિયારો પૂરો. આમ તમે બીજા જીવનું ભલું કરશો તો માતા તમારું ભલું કરશે મિત્રો. માતાને જીવ ખૂબ વાલા મિત્રો. એવું નહીં કે મનુષ્ય જીવ હોય, પરંતુ પ્રાણી, પશુ, પક્ષી કોઈ પણ જીવ હોય મિત્રો, તો માતાને ખૂબ જ વાલા છે. તો તમે આ રીતે મિત્રો કરશો તો તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે. જો તમારા જીવનમાં દુઃખ આવે તો તમારે ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં તમારે જવું બેકાર મિત્રો. પરંતુ જો તમે આ રીતે માનતા કરો તો તમારું જવું સાકાર થઈ જાય મિત્રો. તો મિત્રો, આ તે ખાસ માહિતી માનતા કઈ રીતે કરવી, ભારતીય ધામમાં કઈ રીતે કામ થાય છે, ભક્તોના કામ કઈ રીતે થાય છે મિત્રો. તો આ તે ખાસ માહિતી આજના વિડીયોની. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો ભારતીય ધામમાં જે કોઈ પણ શ્રદ્ધાળુ આવે છે તો તે લોકો શ્રદ્ધાળુઓ આ રીતે જ માનતા બાધા રાખતા હોય છે, આ રીતે તેમના કામ થતા હોય છે. તો આજથી ભારતીય ધામને લગતી દરેક પ્રકારની ખાસ માહિતી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાના સાનિધ્યમાં જે કોઈ પણ શ્રદ્ધાળુ જાય છે તેમનું કામ આ રીતે જ થતું હોય છે મિત્રો. જો કોઈ પણ ભાવમાં કબાબ આવી જાય, એવું કહે કે મળે 20 રૂપિયા ચડાવી દઈએ, તો તમારા કામમાં આગળ જતા વિઘન આવશે મિત્રો, એ પાકું. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે. જય ખૂંખાર મેળીમાં, જય હો ભારતીય ધામ.